તસ્ય સંજનય હર્ષમ કુરુવૃત્તઃ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચૈ શંખમ દમ્ય પ્રતીપ્તવાન. હવે તેનો સરળ અર્થ સમજીએ. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે કૌરવોના વૃદ્ધ અને મહાન યોદ્ધા ભીષ્મ દુર્યોધનનો ઉત્સાહ વધારવા માટે જોરથી સિંહની જેમ ગર્જના કરે છે અને પછી પોતાનો શંખ વગાડે છે. મિત્રો, કલ્પના કરો એક ક્ષણની. વિશાળ યુદ્ધભૂમિ શાંત છે, બધી સેનાઓ તૈયાર ઊભી છે અને અચાનક ભીષ્મ પિતામહનો જોરદાર શંખનાદ ગુંજી ઉઠે છે. આ શંખનાદ માત્ર અવાજ નથી, આ યુદ્ધની શરૂઆતનો સંકેત છે. આ અવાજ સાંભળીને બંને સેનાઓમાં ઉત્સાહ અને તણાવ બંને વધે છે. આ શ્લોક આપણને બતાવે છે કે યુદ્ધ હવે શરૂ થવાનું છે અને દરેક યોદ્ધા પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર છે. આગળના શ્લોકમાં અમે જોઈશું કે કેવી રીતે બંને સેનાઓના શંખો એક સાથે વાગે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 13મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.